हाँ मित्रों, स्थानिक स्वराज्यનું ઇલેક્શન હવે ખૂબ નજીક છે, એટલે સ્વાભાવિક છે પોતપોતાની પાર્ટી વિસ્તારમાં સારી રીતના પ્રચાર પ્રસાર કરી રહી છે. મિત્રો, વાત કરીશું આપણે છોટાઉદેપુર જિલ્લાની. છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓ અત્યારે કામે લાગી છે અને ક્યાંક ને ક્યાંક જનતાને પોતાની તરફ આકર્ષવા માટેનું એક કેન્દ્ર બનાવી રહ્યા છે કે અમે અમારી પાર્ટી આવીશું ત્યારે અમે આ ફલાણું કરીશું, ઢીકણું કરીશું એવા વાયદાઓ આપી રહ્યા છે અને લોકોને પોતાની પાર્ટીમાં લાવવાનું એક આહવાન કરી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓ પ્રચાર પ્રસાર તો કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટીની ખૂબ એવી ટક્કર રહેવાની છે. મિત્રો, ટક્કર એના માટે રહેવાની છે કારણ કે એ આખા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ કંટાળી ગયા છે એવું લોકો જણાવી રહ્યા છે. કારણ કે એ વિસ્તારમાં સરકારમાં ઘણા એમ કહેવાય કે નીતિ નિયમો લાગ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે સરકારના જે અમુક નિયમો છે એ આદિવાસીઓની અડચણરૂપ બની રહ્યા છે. મિત્રો, આપણે એક મુદ્દાની વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લાના લોકો આખો મૂળ એ વિસ્તાર આદિવાસી છે. મિત્રો, હવે એ વિસ્તારના લોકો જ્યારે સરકારી નોકરીમાં જે પોતાના ફોર્મ ભરીને ક્યારેક એ લોકો સિલેક્શન થતા હોય છે. મિત્રો, વાત કરીએ તો જે સિલેક્શન થયેલા આદિવાસીઓને પણ આદિવાસી સાબિત કરવા માટે એ લોકોને પુરાવા ભેગા કરવા પડે છે અને ક્યાંક ને પુરાવા એવા માંગે છે કે ભાઈ સરકાર પણ તું ખરેખર આદિવાસી છે કે પછી બનાવટી આદિવાસી છે એવું સરકાર એ લોકોને પ્રશ્નો પૂછે છે. અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના આદિવાસીઓ ખરેખર પોતે આદિવાસી છે, પરંતુ પોતાની આદિવાસીયત જે સરકારને સાબિત કરવા માટેના જે 20 થી 25 વર્ષના જૂના અને મિત્રો અમુક વિભાગોમાં સરકારી અમુક વિભાગોમાં તો 40 થી 50 વર્ષના જૂના પુરાવાઓ માંગે છે. હવે એ પુરાવો એ વિસ્તારના જે લોકો છે એ બધા પુરાવા એકઠા કરવામાં ઘણો સમય લાગે છે અને ક્યાંક ને ક્યાંક એ લોકોને આ નોકરીમાંથી પણ જે વંચિત રાખવામાં આવે છે એવી ઘણી સમસ્યાઓ છે. આદિવાસી જે વિસ્તારના લોકો હવે કંટાળી ગયા છે અને એના માટે હવે સરકારને એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી બેસાડવાની એ લોકો હવે એમ કહેવાય કોશિશ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી આવશે તો અમારા વિસ્તારમાં સારું કામ કરશે એવું એ લોકોની વિચાર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા મુદ્દાઓ છે એ વિસ્તારમાં. તો મિત્રો, હવે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન એ હવે જોરદાર ટક્કર રહેવાનું છે આદિવાસી વિસ્તારમાં. અને મિત્રો, વાત કરીએ તો ગઈકાલે જે આમ આદમી પાર્ટી દ્વારા એક છોટાઉદેપુર જિલ્લામાં લક્ષ્મી સંકલનનું બેઠક યોજવામાં આવી. મિત્રો, આ લક્ષ્મી સંકલન બેઠક એ છોટાઉદેપુર જિલ્લાના વિધાનસભાના એમ કહેવાય કે પ્રભારી વિનુ રાઠવાની આગેવાનીમાં આ સંકલન જે બેઠક યોજવામાં આવ્યું એ બેઠકમાં ઘણા જે નિયમો એમ કહેવાય કે આદિવાસી વિસ્તારમાં આપણે કઈ રીતે આપણી પાર્ટી મજબૂત કરીએ અને લોકોને કઈ રીતે આપણી પાર્ટીમાં ડાયવર્ટ કરીને લોકોને આકર્ષીએ એવા જે તમામ જે મુદ્દાઓ એ લોકોએ ત્યાં સંકલન બેઠકમાં જે મુદ્દાઓનો વિચાર કરીને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરવા માટેનું એક આખો ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં લોકોની જાગૃતિ આપવાનો એક કાર્યક્રમ હવે યોજવાના છે. મિત્રો, વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ઘણા જે યુવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ યુવા કાર્યકરોને આ પાર્ટીમાં એક મોટા હોદ્દેદારો પણ બનાવવામાં આવે છે. અત્યારે જે પરેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાતા જ એને કવાંટ તાલુકાના પ્રમુખ બનાવવામાં આવે આમ આદમી પાર્ટી તરફથી. તો મિત્રો, આદિવાસી વિસ્તારના જે લોકો છે એ આમ આદમીમાં એટલા માટે જોડાઈ રહ્યા છે કે ઘણા એમની તકલીફો છે અને ક્યાંક ને એ તકલીફો એ હવે સહન કરીને થાકી ગયા છે. કારણ કે સરકારમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હવે તો મિત્રો હવે એ વિસ્તારના લોકો જે ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય એ લોકોથી હવે કંટાળી ગયા છે અને લોકો જણાવી રહ્યા છે કે ભાઈ આ રજૂઆતો નથી કરતા, હવે અમે પાર્ટી બદલીને જ અમારી જે રજૂઆતો એ અમે જાતે જ એ સરકાર સુધી પહોંચાડીશું અને ક્યાંક ને ક્યાંક પાર્ટી બદલીશું ત્યારે અમારો કંઈ ઉદ્ધાર થશે એવું લોકોમાં એક એમ કહેવાય કે મનમાં વિચાર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ આખો છોટાઉદેપુર જિલ્લો ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો છોટાઉદેપુર જિલ્લો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ટક્કર લેવા માટે ભારે પડશે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એ વિસ્તારમાં અમુક વિસ્તારમાં જ આમ આદમી પાર્ટીનો એક એમ કહેવાય કે વોટિંગ રહેશે. અને ખાસ કરીને વાત કરીએ તો જ્યાદાતર વોટ ભારતીય જનતા પાર્ટીની જવાના છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ એ વિસ્તારમાં વિકાસથી પાછો નથી. કારણ કે ડુંગર વિસ્તારમાં ખાસ કરીને જ્યાં રોડ રસ્તાનો અભાવ હોય, પાણીની સમસ્યા હોય, ત્યાં જે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો એ વિસ્તારના ધારાસભ્યોએ કામ કરીને બતાવ્યું છે એવું અમુક લોકો જણાવી રહ્યા છે. અને કારણ કે એના જ માટે જ એ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની ખૂબ એવી ટક્કર રહેવાની છે. એ તો આવનારો સમય બતાવશે. પરંતુ અત્યારે જે સંકલન સમિતિઓ યોજાઈ રહી છે અને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો, જે બૂથ કાર્યકરો અને તમામ જે વર્કરો અત્યારે કામે લાગી ગયા છે. કારણ કે પોતાની પાર્ટી મજબૂત કરવી છે અને ખાસ કરીને ચેતર વસાવાને એ વિસ્તારમાં વારંવાર રીતે મિટિંગમાં બોલાવતા હોય છે અને ચેતર
વસાવા દ્વારા પ્રચાર પ્રસાર કરાવતા હોય છે. એ તો મિત્રો આવનારો સમય બતાવશે કઈ પાર્ટી મજબૂત બનશે, પરંતુ અત્યારે ખાલી આપણે એક અંદાજો લગાવી કે ભાઈ કઈ પાર્ટી વિસ્તારમાં સારો એવો પ્રચાર પ્રસાર કરશે. મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. મિત્રો વિડીયોમાં એન્ડમાં આપણે એટલી જ વાત કહીશ કે ભાઈ આપણે કોઈ પાર્ટી પક્ષનો વિરોધ પ્રચાર પ્રસાર કરતા નથી.